આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. હલો, હા સુવર્ણિયા કોલિંગ તળપના કોલિંગ ફેર હું ફેર એમ કાંઈ નહીં, પણ આમ થોડો ફેર પડે એમ. એ તળપદા ગણાય, અમે શું આવ્યા. છે એટલે એ નહીં એટલે તમારી આમ એકાબીજા વર પણ કરે જ ને, એકાબીજા વરે કે નહીં? ના, એમ વરે નહીં અમારે. નહીં ને? ના ના. હા હા, બરાબર બરાબર, ઠીક ઠીક, બરાબર બરાબર. હા ભલે કાંઈ વાંધો નહીં, તમારો ફોટો મોકલી દો આપણને. હા પોસ્ટ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય, એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો હાલો, હા બોલો. મારું સાહેબ હા દશરથ બોલું છું, ઉગા મેળેથી. હા બોલો. જીવન સાથે નો ઓલો મીક્યું હતું ને તમે, રૂક્ષ્મણી બેન નું, હા હા ખંભાળા, હા હા, એની સાથે ગોઠવી આપશો? આપણે તમારો વિડીયો મેળ્યો છે આપણે યુટ્યુબમાં? યુટ્યુબમાં મેક્યો નથી. મેં ફોન હોત હમણાં તમને કેટલાય કર્યા, પણ તમે ઉપાડ્યા જ નહીં. યુટ્યુબમાં વિડીયો નથી મૂકવાનો મેક્યો છે આપણે? હે? વિડીયો મૂકવાનો છે? હવ મેક દેવી તમ તારે. હે? હા હા 1 મિનિટ ચાલુ રાખો તો પેલા આપણી વિગત લઈ લઈ હો. હા. બોલો તો નંબર બોલો તમારો. 97 97 2 2 42 42 44 44 1 1 99. 99. હા હા રેડી આવી ગયો. આમાં તમે મેસેજ લખ્યા જ ઘણા. હા મેસેજ લખ્યા હતા મેં. બોલો તો નામ દશરથ. હા દશરથભાઈ દેહળભાઈ. ભાઈ. હા દશરથભાઈ દેહળભાઈ. 1 મિનિટ હો, ચાલુ રાખો. દશરથભાઈ દેવાભાઈ. દિયાળભાઈ કરો તોય હાલે. દિયાળભાઈ કરી નાખો ને. દેહળ. હા ભાઈ અટક શું છે? સારોલા. સારોલા. હા સારોલા. બરાબર બરાબર. અને હા રહેવાનું ક્યાં તમારું? ઉગામેડી. ઉકા મેડી, તાલુકો ગઢડા, ગોઠડા. હા બરાબર. જિલ્લો બોટાદ. કામ કામ શું કરો છો? અત્યારે તો હું પાન માવાની દુકાન આપું છું. પેલા હીરા ઘસતો હતો. પાન માવાની પોતાની દુકાન છે? હા પોતાની. ક્યાં ગામમાં જ? હા ઉગામેડીમાં જ દુકાન ભાડે, પણ આમ ઘરનું. બરાબર બરાબર. કેટલા કમાવો છો વર્ષ, મહિનાના? હજી તો મેં 12 મહિના થયા દુકાન કરી. મારે 1500 થી 2000 ની આયક છે. રોજની? હા રોજની. દરરોજના 1500 થી 2000 એમ? હા 1500 2000 નો મારો વકરો થાય એટલે મારે માનો ને એટલે 300 400 રૂપિયા દાડી હુજે એટલું થતું હોય ને. હા હા હા. હા હમ. બરાબર બરાબર. પરિવારમાં કોણ કોણ છે? મારા 2 ભાઈ, હા બે ભાઈ. હા. પછી મારા પપ્પા. પપ્પા મમ્મી નથી? પછી મારા મમ્મી પોર ઓફ થઈ ગયા. બરાબર બરાબર. ભાઈઓના લગ્ન થઈ ગયા છે? હા એક ભાઈ ના લગ્ન થઈ ગયા છે અને એક નું બાકી છે હજી. હા એકના લગ્ન થઈ ગયા. મોટો છે? ના મોટો હું જ તે. તો મોટા ના થઈ ગયા એટલે એમાં મારે લગ્ન થયા ને તે મારે છૂટું થઈ ગયું છે. એવું છે? હા 3 વર્ષથી આમાં છૂટું છું. એટલે કેમ છૂટું કેમ થયું? છૂટામાં શું છે સાહેબ, બૈરું કંડરતું હતું મને અને એના મા બાપ કંડરતા હતા. એટલે હું કંડરતું હતું?
અહીંયા આ રહેવા નતા દેતા ને તેડી જતા ને અને હેરાન કરતા હતા અને બૈરું થોડુંક અપલખનું હતું કે નહીં. કેમ અપલખનું એટલે? હલકા ધંધા કરતું હતું સાનમાના. હે એવું હતું? હા, અને ફોન પકડાણો અને મેં ઘણું સમજાવ્યું પણ મારું માન્યું નહીં. મેં એને 3 ઓફર આપી. મેં કે હવે જો તું આવી રીતે કરીશ તો હું તને રાખીશ નહીં. હા. છતાંય તો એ મારે છે ને બોલો સાહેબ, મેં એની ઉપર કેટલો વિશ્વાસ રાખ્યો તો મારે ખાવ ખોટું કર્યું એને. હે પછી મેં એને રજા આપી દીધી લો ને. હે હા, પછી કાંઈ મેં આવું બધું જદમારી થાય એવું હતું એટલે મેં કે તું એવું રહેવા દે મને. એમ? હા, એટલે કોણ હતું એની હારે? એ તો વ્યક્તિ નથી, ફોન માં પકડાણા નથી. પછી મેં એને જાતું કરી નાખ્યું. આપણે કોક ને માથાકૂટ કરવી નકામી. હા, એ તો એનો મતલબ ને. એટલે પિયર માંથી હતું કે અહીંથી તમારા ગામથી હતું? એ તો બહાર ગામનું કોક હતું. પછી મેં પોલીસ સ્ટેશન કે અહીંયા કઈ નંબર આપ્યો. મારે સાહેબ રાખવાની ગણતરી નહીં થઈ. પછી કોક ને નકામું બાજુ. હા, લેવા દેવાની પિંજણ થાય. સાચી વાત છે. હા. એટલે પછી મારા બૈરાનો વાંક હતો. પછી આપણે જાતું કરી નાખ્યું, સમજ્યા? હા, એ તો આપણો રૂપિયો ખોટો તો આપણે હું કામ ઓલું કરવું જોઈએ, બરાબર ને? હા હા, નકર તો હું રાખતો જ તો બધી રીતનું સારી રીતે. મેં કોઈ દી એને ખોટી રીતે હેરાન નથી કરી. હે હા, હા. કેટલો સમય આમ લગ્ન જીવન કેટલો સમય રહ્યો તમારે? મારે 8 થી 9 વર્ષ. 8-9 વર્ષ સુધી લગ્ન જીવન રહ્યું અને પછી આવું કરવા મળી? હા, આવું તો સાનમાનું સાહેબ કરતી હતી પણ મને આમ એવો ડાઉન પડતો હતો. પણ મારે પ્રૂફ વગર એમ કેવું કેમ એમ. અચ્છા, તમને આમ શંકા તો જાતી હતી એમ ને? શંકા જાતી હતી પણ મારું એ ખોટું માનતી હતી અને હું એના મા બાપ ને કહેતો. હા હા. હા, તો એ મારું ખોટું જ માનતી હતી. હે હા, પછી તમે કામ આવી જાવ પછી આવા ધંધા કરતી છે ને? હા હે હા, બરાબર. એ તો હાલત નહીં ને, બરાબર ને? ના ના, સાચી વાત. પછી છૂટું કરી દીધું એમ? પછી બાળકો થયા કે નહીં કઈ? ના, મારે નથી. 8-9 વર્ષ લગ્ન જીવન હાલ્યું, બાળકો કેમ નો છે? દવાખાને અમે જાતા હતા ને ત્યાં અહીંયા રિઝલ્ટ કઈ આવતું નતું. કે થાય છે પણ એ બૈરામાં કઈ ફોલ્ડ હતો, સમજાય. એ મને કહેતા હતા ડોક્ટર કે લગભગ શક્યતા નહીં પણ થઈ જાય એવું બધું. હે હા, હા, બરાબર. એ રીતનું હતું. એટલે બે રીતે ટૂંકમાં તકલીફ પડવું હતું એમ ને? હા, સમજાય ગયું છે. તમારી ઉંમર કેટલી થઈ અત્યારે? મારે 1790 માં જન્મ છે. 90 માં જન્મ છે ને? 36 વર્ષ થયા ને? હા બરાબર. હા. સારું લ્યો. હા. બીજું ખેતી બેતી કાંઈ છે કે નહીં? ના, ખેતી નથી. નહીં. તો હવે આપણે કઈ જ્ઞાતિમાં આમ ગણતરી છે? હા, કઈ જ્ઞાતિમાં ગણતરી છે? કઈ જ્ઞાતિમાં ગણતરી છે? હા એમ. હા, હવે આપડે ગમે એ હાલે તમ તારે. ગમે તે હાલશે ને? હા તમે તો કોળી જ્ઞાતિમાં આવો ને? હા સારો લાગે કોળી ને? હા બરાબર. હા. ઉગામેડી તો ગામ મોટું છે કા? હા ત્યાં વધારે કોળી ની વસ્તી? હા, અમે સુવાળિયા કોળી છીએ. કોળી. હા. એમાં શું ફરક સુવાળિયા કોળી તળપદા કોળીમાં? હલો, હા, સુવાળિયા કોળી તળપદા કોળી ફેર હું? ફેર એમ કાંઈ નહીં પણ આમ થોડોક ફેર પડે એમ. એ તળપદા ગણાય, અમે સુવાળિયા. એટલે એ નહીં, એટલે તમારી આમ એકાબીજા વર પણ કરે જ ને? એકાબીજા વરે કે નહીં? ના, એમ વરે નહીં અમારે. નહીં ને? ના. હા, બરાબર. ઠીક. બરાબર. હા, ભલે કાંઈ વાંધો નહીં. તમારો ફોટો મોકલી દો આપણને. હવે પોસ્ટ. આપણે મેલ દેવ યુટ્યુબ માં. ભલે. હા, ભલે. ફોટો નાખું? હા, ફોટો મોકલી દો. હા, એ સારું, હાલો. હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગેમ હોય તો